હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જઈશું મિત્રો. તો અમે આવી ગયા છીએ વાડી આટો મારવા. ઘણા સમયથી આવ્યા નતા એટલે કીધું આટો મારતા આવી. તો મિત્રો જોઈ શકો છો મરચા જુઓ કેવા ઉગી ગયેલા છે મરચા. જુઓ ખેડતું હોય એને તો જોયા જ હોય, પણ સિટીના માણસ હોય એને ન જોયા હોય કેવી રીતના ઉગતા હોય. જુઓ જોઈ શકો છો આ છે મરચા, એકદમ લાલ લાલ કોલરિયા મરચા. હો હા જુઓ જુઓ કેવા મરચા છે હે. પણ મરચા તો સારા છે, પણ આમાં ઉકેડ આવી ગઈ, ઉકેડ એટલે મરચાના છોડ વહી આવ કરમાઈ જાય. તો મિત્રો એની દવા હોય ને તમારી પાસે તો કમેન્ટ કરીને જણાવજો. હા જુઓ ઉકેડ આવી ગઈ, ઉકેડ જુઓ શું કહેવાય ભાઈ એને? કુકર કેવાય, ઉકળ નહીં કુકર આવી ગઈ છે. કુકર કઈ છે ઈ કયો અમારા ગબ્બાભાઈ ને તો સાથે નકર ભીમા અમારે આમાં મરસી મત આવી ગઈ છે. હવે અમારે ગબ્બાભાઈ કુકર આવ્યો. અમારે આવા જ ગાંડા ભેરા થયા છે. એલા ભાઈ હું શીખાવ ડ્રાઈવર છું, શીખાવ ખેડૂત છું એટલે મને આવી જ ખબર હોય. કુકર નહીં હવે મિત્રો જોઈ શકો છો માંડવી કેવી રીતના ઉગી છે તે પણ જુઓ વિડીયોમાં. જુઓ એકદમ માંડવી છે ઘટાદર. હા ફાલ હજી આવ્યો નથી, ફાલ આવવાનો બાકી છે. મોડી વાવી હતી ને એટલે ફાલ હવે ઉગશે. હા જુઓ મિત્રો ચોરી પણ કેવી રીતના ઉગી છે એ પણ તમને બતાડો વિડીયોમાં. જોઈ શકો છો જે ખેડતું હોય એને જ ખબર હોય કે ચોરી કેવી રીતના ઉગે છે. કોણી ચોરી હોય એનું શાક થાય, ગઈથી કોણી હોય એમાં બી આવે ગયેલા તો બી ફોલીને શાક થાય. જુઓ મિત્રો આ છે જુઓ ચોરી, નજર પડે ન્યા લગન ચોરી જ વાવી છે. હા આ છે કોણી ચોરી. હા હજુ તો દાણા આવ્યા છે ખાલી. હા ફાલ આવ્યો છે અમુક અમુકમાં. હતી તો ઘણી બધી પણ હે ને ઉતારી લીધી શાક કરવા ખાટું. હા આ છે મરચી. જુઓ મરચીના જે ધોરા ધોરા ફૂલ આવ્યા છે જોઈ શકો છો કેવા મરચા છે. આ છે મરચા જુઓ એકદમ મસ્તીનો ફળ આવ્યો. હા તીખા તીખા ભડકા જેવા મરચા. જુઓ